ભાવનગરમાં ₹20ના દરની 343 બનાવટી નોટ સાથે એક શખ્સ ઝડપાયો હતો। ભાવનગરમાંથી ₹200ના દરની જાલી નોટ સાથે એલસીબી પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે। ભાવનગર એલસીબી પોલીસને બાતમી મળતી કાળા કલરનું ગરમ સ્વેટર પહેરેલ અજય ઉર્ફે ગુગુ પોપટભાઈ બુંદેલિયા રહે રાજપરા, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર વાળા ભાવનગર રેલવે સ્ટેશન રોડ તખતસિંહ વિશ્રામી ગૃહની સામે ભારત ડ્રાય ક્લીનર દુકાનની પાસે જાહેર રોડ ઉપર સફેદ કલરનું રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગરનું એક્સેસ સ્કૂટર લઈને ઊભો છે। તેની પાસે ભારતીય ચલણની બનાવટી નોટો છે, જે બનાવટી ચલણી નોટો બજારમાં બતાવવા માટે ઉભેલ છે। આ બાતમીના આધારે અજય ઉર્ફે ગોગો પોપટભાઈ બુંદેલિયા, ઉંમર વર્ષ 40, ધંધો વેપાર, રહે ગોપ ડેરી, ભાવનગર રાજકોટ રોડ, રાજપરા, કોડિયા, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગરને ઝડપી લઈ 200ની બનાવટી ચલણી નોટ નંગ 343 કબજે કરી હતી। જ્યારે ચિંતનભાઈ અનિલભાઈ કનોજિયા રહે નારોલ, અમદાવાદને ઝડપી લેવા તજવીજાત રીતે ભારતીય ચલણની બનાવટી નોટો મેળવી અસલ ચલણી નોટો સાથે ભેળવી બજારમાં વટાવી ગુનો કરવાની એમો ધરાવે છે। જે કેસિંગ સાથે હિરેનભાઈ ભાવનગર।